સમાચાર મોરબીમાંથી કે જ્યાં ટોયલેટ સીટ કવર બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ હજુ પણ ચાલુ છે। 24 કલાકથી આગ પર કાબુ નથી મેળવી શકાયો। વિકરાળ આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી ગઈ। પવનપુત્ર ફેક્ટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ હોવાની વિગત મળી રહી છે। ભીષણ આગમાં બંને ફેક્ટરીનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો। રફાળેશ્વર પાસે વિનાયક કોર્પોરેશનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી। મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયર વિભાગ 24 કલાકથી સતત આગ ઓલવવાની કામગીરી કરી રહ્યું છે। તો 24 કલાક વીતી ગયા છે, પરંતુ આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો। આગ પર કાબુ નથી મેળવી શકાયો, જેને કારણે આસપાસ જે ફેક્ટરી આવી રહી છે તે ફેક્ટરીમાં માલિકોને પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે। આગની લપેટમાં આજુબાજુની હવે ફેક્ટરી પણ આવી રહી છે। 2 ફેક્ટરી અત્યાર સુધી આવી ગઈ છે, જેમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। આ વિકરાળ આગની લપેટમાં હજુ પણ ફેક્ટરી આવી રહી છે, ત્યારે પવનપુત્ર ફેક્ટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ હોવાની વિગતો હાલ તો મળી રહી છે। જો કે આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આ ભીષણ આગમાં બંને ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। સંવાદદાતા રાજેશ આંબલિયા વધુ વિગત આપી રહ્યા છે। રાજેશ, શું સ્થિતિ છે હાલ? આગ પર કાબુ મેળવવામાં આવ્યો કે કેમ? ગઈકાલે જે મોરબી તાલુકાનું જે રફાળેશ્વર ગામ છે, ત્યાં જે સીટ કવર બનાવતી જે ફેક્ટરીઓ છે તેમાં આગ લાગી હતી। સતત 24 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધીમાં સંપૂર્ણપણે આગ કાબુમાં નથી આવી। સૌ પ્રથમ ત્યાં રફાળેશ્વર પાસે આવેલી વિનાયક કોર્પોરેશન નામની જે ફેક્ટરી છે, જે ટોયલેટના સીટ કવર બનાવે છે, તેમાં આગ લાગી હતી। કોઈ પણ કારણોસર આગ લાગી હતી અને આગ ધીમે ધીમે બાજુમાં આવેલ પવનપુત્ર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં પણ ફેલાઈ હતી। હાલમાં પણ આ બંને ફેક્ટરીઓમાં આગ ચાલુ છે। આ બંને ફેક્ટરીઓની અંદર જે પ્લાસ્ટિકનો માલ સામાન પડ્યો હતો તે બળીને ખાખ થઈ ગયો છે। મોરબી ઉપરાંત વાત કરું તો વાંકાનેર અને રાજકોટનો ફાયર વિભાગ પણ સતત આ 24 કલાકથી આગ બુઝાવવામાં કામમાં લાગેલું છે, પરંતુ હજી સુધી આ 24 કલાક થવા છતાં પણ આગ સંપૂર્ણપણે કાબુમાં નથી આવી। બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે 24 કલાક વીતી ગયા છે, પરંતુ આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો।